હાલ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ પૂરતી સીમિત હોય તેમ રાજ્યમાં દેશી વિદેશી દારૂ તેમજ કેમિકલયુક્ત તાળી ઝડપાવવાના કિસ્સાઓ સામાન્ય થઈ ગયા છે, જેમાં મેમદાવાદ તાલુકાના હળદરવાસમાં આવેલ ચર્ચવાળા ફળિયામાં પ્રવીણભાઈ પરમાર દ્વારા કોઈની પણ બીક રાખ્યા વગર કેમિકલયુક્ત તાળીનું મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની માહિતી મળી રહી છે। સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર મેમદાવાદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્થાનિક પોલીસ અને બુટલેગરોની મિલીભગતમાં દેશી દારૂના બનાવટી તાળીના મસમોટા અડ્ડાઓ ધમધમી રહ્યા છે, ત્યારે હળદરવાસ વિસ્તારમાં પ્રવીણભાઈ પરમાર દ્વારા પોલીસની રહેમ નજર હેઠળ મોટા પાયે બનાવટી તાળીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી અહીં ચાલતા તાળીના અડ્ડાઓ સંપૂર્ણપણે બંધ થાય અને આવા બુટલેગરો તેમજ જવાબદાર પોલીસ કર્મીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગેરકાયદેસર હથિયાર અને આંગળીયા પેઢીની લૂંટના ગુનામાં છેલ્લા 3 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી છે, જેમાં અમદાવાદ પોલીસ કમિશનર સાહેબના આદેશ મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા આઈપીએસ અજીત રંજિયાન અને ડીસીપી ભરત પટેલના માર્ગદર્શન હેઠળ પીઆઈ પીબી ખાંભલા અને તેઓની ટીમે બાતમીના આધારે મૌલિક વાડરને ઝડપી લીધો હતો। આ મૌલિક વાડરને પકડવા માટે 10,000નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પ્રશંસનીય કામગીરી કરી તેને ઝડપી લેતા ગુનેગાર આલમમાં ફફડાટ ફેલાઈ ગયો છે।